Now another paragraph. The third level of treatment is life enhancement therapy. Two other we have discussed. બે આપણે ડિસ્કશન કરી લીધું છે કે ડિઝીઝ ટ્રીટમેન્ટ એન્ડ ડિઝીઝ પ્રિવેન્શન, એટલે કે રોગની સારવાર કરવી અને રોગને થતો જ અટકાવવો, રોગ થાય જ નહીં એવી શરૂઆત કરવી. એન્ડ ધ થર્ડ લેવલ ઇઝ ટ્રીટમેન્ટ લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી. લાઈફ એન્હાન્સમેન્ટ થેરાપી ઇટ મીન્સ લાઈફ ઇમ્પ્રુવમેન્ટ, એનરિચમેન્ટ, એનું સિનોનિમ્સ થશે એનરિચમેન્ટ, ઇમ્પ્રૂવ કરવું. એટલે કે એવી થેરાપી કે રોગની થાય જ નહીં, એના સારવારમાં જરૂરત જ ન પડે, એવું થર્ડ લેવલ એનું છે. which aim at improving our vitality and enabling. Vitality and enabling, this both are having the equal meaning. બંનેનું મિનિંગ કેવો થાય છે? સમાન થાય છે. વિટાલિટી મીન્સ શોઝ ધ ઇમ્પ્રુવમેન્ટ ઇન યોર ડેવલપમેન્ટ ઇન યોર ગ્રોથ, એટલે તમારી વૃદ્ધિમાં, શારીરિક વૃદ્ધિમાં. એન્ડ એનેબલિંગ ઇટ શોઝ યોર કેપેસિટી ઓફ યોર વર્કિંગ લેવલ, યોર ઇમ્યુનિટી પાવર, તમારી એટલે કે આપણી દરેકની રોગપ્રતિકારક શક્તિ, આપણી કામ કરવાની ક્ષમતા દર્શાવે છે. અસ ટુ લીવ લોંગર, આપણને જીવન વધુ મળે, લાંબુ મળે એના માટેનું. It does not merely prevent disease but shows us how to increase our positive energy. Merely it means only, ફક્ત. એ માત્ર પ્રિવેન્ટ જ નથી કરતા, સ્ટોપ નથી કરતા, અટકાવતા જ નથી રોગને, બટ ઇટ શોઝ અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, કેવી રીતે હકારાત્મક પાવર, કેવી રીતે હકારાત્મક શક્તિને પણ મેળવવી. દેટ ઇઝ ધ થર્ડ લેવલ ઓફ લાઈફ એન્હાન્સમેન્ટ એમ. However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. શોર્ટ ક્વેશ્ચનમાં પેરામાંથી પૂછાઈ શકે, વોટ ઇઝ ધ એમ ઓફ આયુર્વેદિક ટ્રીટમેન્ટ? તો ઇટ ઇઝ યોર આન્સર. ઇટ ઇઝ ક્રિએટિંગ હેલ્થ, આપણી તંદુરસ્તીનું ક્રિએશન કરે છે, સર્જન કરે છે. અવોઇડ ધ ડિઝીઝ, પ્રિવેન્ટ ધ ડિઝીઝ, કોઈ બી રોગને થતો અટકાવે છે. એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, લાંબુ આયુષ્ય માટે ઇટ ઇઝ રેસ્ક્યુઅર્સ, આપણને મદદરૂપ થાય છે. નાઉ ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ, એટલે કે ખુદની અવેરનેસ ડેવલપમેન્ટ, ખુદની જાગૃતિનો વિકાસ કરવો, ખુદની હેલ્થ માટે ખુદ જ જાગૃત થવું. દેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ. બિકોઝ વી આર એબલ ટુ ટેક કેર ઓફ ચિલ્ડ્રન, બટ હુ ટેક્સ કેર ઓફ એડલ્ટ? ખુદના ખોરાકની, ખુદની પાચનની, ખુદના શરીરની પ્રકૃતિ, વોટ ઇઝ ધ નેચર ઓફ આર ઓન ફિઝિક્સ, તેનું ખાસ ધ્યાન રાખીને આપણે એ પ્રમાણે આપણી અવેરનેસને, જાગૃતિને ડેવલપ કરવી જોઈએ. This requires a spiritual approach to life. To be healthy is important, but health is not an end in itself. For this, you have to keep the spiritual approach. Spiritual approach, it means to put attention in the God, in the meditation, ભગવાનમાં, ધ્યાનમાં. આધ્યાત્મિક approach it means your attitude, તમારો અભિગમ, that is important for the life. To be healthy is important. તંદુરસ્ત બનવું, that's okay, that is important itself, essential, but health is not end itself. તંદુરસ્તી તરફ ધ્યાન દોરીને એક્સક્યુઝ મી, હેલ્થ તરફ ખૂબ જ તંદુરસ્તી માટે એકદમ આગવા પગલાં લેવા, બટ એ માત્ર અને માત્ર એનો આપણી હેલ્થનો અંત નથી. It is not enough merely to prolong our lives and have better energy to do the things we want. It's not enough. એ પૂરતું નથી. That is not sufficient only to prolong. Prolong it means extension. વધારવું, જીવનને વધારવું એટલું જ ઇનફ નથી. And have better energy to do the things we want. જે કરવા માંગીએ છીએ એના માટે માત્ર અને માત્ર એનર્જી વધારવી, દેટ ઇઝ નોટ ઓનલી ધ મોટો, દેટ ઇઝ નોટ ઓનલી ધ એમ. માત્ર એ જ એક આપણું સાર્થક, આપણું લક્ષ્ય નથી. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. વેર વી આર યુઝિંગ અવર એનર્જી, દેટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. આપણે ક્યાં આપણી એનર્જીનો યુઝ કરીએ છીએ એ ખૂબ જ જરૂરી
છે. માત્ર જીવન જીવવા માટે, તંદુરસ્ત રહેવા માટે એટલો જ જીવનનો અંત નથી કે એટલું જ જીવન નથી, પણ વેર વી આર લિવિંગ, વેર ઇઝ અવર, where we are and how to live, where we are using our energy, where we are using our knowledge, where we are using our money, ત્રણેય are having equal importance. ક્યાં કઈ વસ્તુને કેવી રીતે વાપરવી. ધ સેમ ફોર અવર ટંગ ઓલ્સો. આપણી જબાન જે છે, આપણી જે ટંગ છે એને બી આપણે ક્યાં અને કેવી રીતે વાપરવી, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો દેટ ઇઝ ટીચ અસ સ્પિરિચ્યુઅલ અપ્રોચ. એ આપણે આધ્યાત્મિકતા શીખવાડે છે. 4 and why. The quality of our awareness is the real fruit of all that we do. The quality of our awareness it means આપણી જે જાગૃતિની ગુણવત્તા છે તે એ જ છે કે આપણે કયું કામ કરીએ છીએ તે જ આપણું સાચું ફળ છે. વોટ ઇઝ ધ વર્ક વી આર ડુઈંગ એન્ડ વોટ કાઇન્ડ ઓફ ફ્રૂટ વી આર ગેટિંગ ફ્રોમ ધેટ ડીડ્સ. જે કર્મ કરીએ છીએ એનું જે ફળ મળે છે એ આપણી સાચી જાગૃતિ છે એમ કહી શકાય. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન ઇટ મીન્સ ટુ શો યોર સેલ્ફ. અલ્ટિમેટ મીન્સ લાસ્ટ, ફાઇનલ. તમારી જે છેલ્લી અભિવ્યક્તિ તે આ જ છે. વોટ કાઇન્ડ ઓફ યુ લિવ્ડ, તમે કેવા પ્રકારનું જીવન જીવ્યા અને એનું કેવું તમારું ફળ મળ્યું. દેટ ઇઝ ઇટ શોઝ ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. આપણે અંતિમ સમય જે અભિવ્યક્તિ હોય છે દેટ ઇન્ડીડ શોઝ અસ અવર રિયલી આર, હુ વી આર. તે જ આપણો સાચો સાર્થક સાર છે. હાઉ કાઇન્ડ ઓફ વી લિવ્ડ, કેવું આપણે જીવન જીવ્યા, આપણી અભિવ્યક્તિ કેવી હતી જીવન તરફ, તો એ જ ખરેખર આપણે એમ કહી શકીએ કે આપણા જીવનનો સાચો સાર છે. Our awareness is the only thing we can take with us until we die. Our awareness, આપણી જાગૃતિ, આપણો માત્ર ને માત્ર અવેરનેસ જ એવો છે which is always with us till our end. આપણા જીવનના અંતે પણ અલ્ટિમેટ આપણી સાથે શું રહેવાનું છે? our awareness. It continues to grow even when the body and mind decline. એ ખુદ એનો વિકાસ કરતો જ રહે છે, વધતું જ રહે છે. ક્યારે? જ્યારે આપણી બોડી પણ મૃત્યુ પામે અને આપણું માઇન્ડ પણ વિચારવાનું વીક થઈ જાય, એ વિચારતું બંધ થઈ જાય, પણ આપણી જાગૃતિ છે, જે અવેરનેસ છે, જે ચેતાતંત્ર આપણે કહીએ એ આપણું જાગૃત રહેતું હોય છે. ઇટ વર્ક્સ ટીલ ધ એન્ડ, આફ્ટર ધ એન્ડ ટુ. ધીસ ઇઝ આર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. ગ્રેટેસ્ટ એડ ઇટ મીન્સ હેલ્પ. આપણી ઉંમર વધતાની સાથે પ્રક્રિયામાં આપણો જે મોટામાં મોટો સહારો છે તે શું છે? દેટ ઇઝ સ્પિરિચ્યુઆલિટી. સ્પિરિચ્યુઆલિટી ઇટ ડઝન્ટ મીન કે વેન યુ બીકમ ધ ઓલ્ડ વન, જ્યારે તમે વૃદ્ધ થઈ જાઓ ત્યારે તમે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિકના માર્ગ તરફ વધો, તો દેટ ઇઝ નોટ ધ થિંગ. બટ જેવી રીતે આપણને કરમાયેલા ફૂલ પસંદ નથી, ધ સેમ વે કુદરતને પણ કરમાયેલા ફૂલ પસંદ નથી. તો ફ્રોમ ધ ચાઇલ્ડહુડ વી હેવ ટુ પ્રે, વી હેવ ટુ મેડિકેટ ટુ ધ ગોડ, વી હેવ ટુ ચૂઝ ધ વે ઓફ સ્પિરિચ્યુઆલિટી. તો દેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ process, that is spirituality. This is the ultimate goal of Ayurveda, which aim at releasing us from all sorrow and suffering. That is only the way which giving us the actual release, actual peace. આપને જે ખરેખર શાંતિ આપે છે તે માત્ર ને માત્ર આયુર્વેદ છે, યોગા છે, મેડિટેશન છે, તમારી ખુદની ભગવાન તરફની ભક્તિ છે. એનો અર્થ એવો નથી કે આપણે પ્રોગ્રેસ કરવાનું બંધ કરી દેવાનું છે અને આધ્યાત્મિક એટલે ભગવાનના ભજન કીર્તન કરતા રહેવાનું છે. તમારું કામ એ પણ તમારો આધ્યાત્મિક પર એક રસ્તો જ છે. એ કામ તરફ જો તમે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરતા હોવ તો તમને એ કામ સાચું અને સારું જ ફળ આપે છે, સંતોષ પણ આપે છે અને તંદુરસ્તી પણ બક્ષે છે. તો એ પણ એક પ્રકારનું આયુર્વેદ જ થયું એમ કહી શકાય આપણે ઇન અ અધર સેન્સ. બીજી તરફ જોઈએ તો રિલીઝિંગ અસ ફ્રોમ સોરો એન્ડ સફરિંગ, આપણને દુઃખ અને પીડામાંથી એ મુક્તિ આપે છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ફાઇનલ ક્યોર, મીન્સ ધ પ્રોસેસ. ક્યોર ઇટ મીન્સ એની કાળજી, એની કેળવણી. આપણે જેવી કંઈ તકલીફ થયો હોય એનો જે ઇલાજ થાય છે, એનો જે ક્યોર થાય છે, ટ્રીટમેન્ટ થાય છે, દેટ ઇઝ કોલ્ડ ફાઇનલ. અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. સાયકોલોજીકલ ડિસઓર્ડર માટે
આ માત્ર ને માત્ર એક છેલ્લો ઉપાય છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન્ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. એના પહેલાં આપણે ખુદ માનવના મનને અને તેની કાર્યશૈલીને તપાસવી પડે. આપણે કેટલાક કમ્પેરિઝન કરતા હોઈએ, આનું દિમાગ બહુ તેજ ચાલે છે આ કાર્યમાં, આનું દિમાગ બહુ આ કામમાં ચાલતું નથી. ઇટ ડઝન્ટ મીન દેટ પર્સન ઇઝ વીક. એનો અર્થ એવો નથી કે વ્યક્તિ વીક છે, એનાથી એ વ્યક્તિ ખરેખર માનસિક રીતે વીક થઈ જાય છે. એવું કહેવાથી, કોઈને નેગેટિવ કોમેન્ટ્સ આપવાથી, નેગેટિવ વસ્તુ કહેવાની પણ એક રીત હોય છે. તો વી હેવ ટુ બી અવેર વિથ ધીઝ થિંગ્સ ઓલ્સો. So this is, we have to very first check out, very first we have to look into the mind and its function of the every people. We had better start from where we are. In this direction our journey proceed. એટલે કે આપણી અત્યારે જ્યાં છીએ ત્યાંથી જાગ્યા ત્યારથી સવાર, એમ કહેવાય ને, જ્યારેથી આપણે જાગ્યા ત્યારથી આપણી સવાર. ફ્રોમ વેન યુ વેક અપ દેટ ઇઝ યોર મોર્નિંગ. તો એ શરૂઆત કરવી બહેતર છે. આપણી યાત્રા આ દિશામાં આગળ વધારવાની ચાલુ કરી દેવી જોઈએ. ઓકે, નાઉ વી આર મૂવિંગ ઓન ધ ગ્લોસરી. Pathogens, harmful elements, bacteria, virus, very famous this word now. Seldom, nearest meaning, rarely, occasionally, not often, કાયમ નહીં, ક્યારેક, very few time. Acute, severe, ખૂબ જ વધુ પ્રમાણમાં, very much, serious, strain, stress, tension, unrest, disorder, not getting proper rest, manifest, visible, appear, પ્રદર્શિત થવું, organic, biological, vitality, energy, strength. Vitality, it means energy, power, strength. Prolong, extend, as I told you. Navigate, find the way, navigator જે રસ્તો શોધે. And clean, that means weekend. Okay friends, so we are completing the read 1 here, unit 4. And thank you so much everyone. We'll send you your homework with this after this video clipping. Bye bye, see you, have a nice day, and whatever the query problem you can ask me.